હિન્દ દોસ્તો, વેલકમ ટુ વેબકોફ. મિત્રો, આજે આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ પર લેક્ચર લઈને આવી ગયા છીએ. બધાએ સારો એવો ફીડબેક બી આપ્યો હતો કે ભાઈ એના પર લેક્ચરની જરૂરત છે અને ક્વેશ્ચન બી પૂછાય છે. આપણે જોઈ લીધા પેપર સોલ્યુશનમાં કે ભાઈ પૂછાય છે બંધારણની અંદર. જોયું ને, જે બંધારણના લેક્ચર જોયા હશે બધાને ખબર હશે, બાકીનાને હા હા કરવાની રહેશે. બરાબર, તો આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ આજે લેક્ચર સ્ટાર્ટ કરશું. એટલે આ પ્લેલિસ્ટ આપણે ચેનલની અંદર ચાલુ છે, તો બધા આશા રાખું છું કે કમ્પ્લીટ કરી જ લીધા હશે. ના કર્યા હોય તો કરી લેજો. અહીંયા કોન્ટેક્ટ નંબર છે. કંઈ સજેશન અથવા કંઈ ડાઉટ્સ કે કંઈ બી મિસ્ટેક હોય તો મેસેજ કરો, કોલ કરો, કંઈ બી હોય. બરાબર છે. આવું તમને કોન્ટેક્ટ નંબર તો કોઈ બી ચેનલ વાળા પોતાના પર્સનલ નહીં આપે. તો એક ફ્રીમાં અમૃત જ મળી રહ્યું છે ને, તો બધા જોઈ લેજો. બરાબર, આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. વધારાની પ્રમોશનની વાત નહીં કરતા, બધાને ખબર જ છે આપણું કામ કેવું છે. તો અહીંયા શું આટલું એવું આપ્યું છે, તો કે આપણે હવે આજે 3 વસ્તુ જોઈશું, 3 મુખ્યમંત્રીઓ જોઈશું. બરાબર, ગુજરાત, એના મુખ્યમંત્રીઓ. તો આજે સ્ટાર્ટ કરશું, જેથી કરી બધા એકી સાથે નહીં લઉં મિત્રો, કેમ કે પછી કન્ફ્યુઝન થઈને ન આવડે, ભૂલાઈ જાય. એના કરતા 1 બાય 1 થોડુંક પાર્ટમાં કરશું તો વધારે મજા આવશે. બરાબર, સિમ્પલ બનશે, બીજું કંઈ નહીં. તો આજે આપણે 3 મુખ્યમંત્રીઓ જોઈશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો કોણ છે પેલું? તો કે જીવરાજ મહેતા. 1960 થી 1963. વતની ક્યાંના છે? અમરેલીના. અહીંયા તમે જોઈ શકો છો જીવરાજ મહેતા. બરાબર, અમારા ગામના કહેવાય ને. તો ડોક્ટર જીવરાજ મહેતા વિશે થોડુંક જોઈ લઈએ. તો કાર્યકાળ એનો મેં અહીંયા કીધું એમ અહીંયા ડેટ વાઇઝ આપ્યું છે. 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર 1963. અમરેલીના વતની હતા. મુંબઈ અને લંડનમાં તબીબી શિક્ષણ બનેલા હતા. બરાબર, ડોક્ટરી ત્યાંથી કરેલી હતી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીઓ. લંડન નિવાસ દરમિયાન તેણે લંડન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરી હતી. હવે જો અહીંયા મેં રેડ લાઈન કરેલી નથી, પણ તમે આ નોટ ડાઉન પોઈન્ટ ખાલી નોટ ડાઉન કરતા જજો. આખું સ્ટેપ બાય સ્ટેપ લખવાની જરૂર નથી. તો કે લંડન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કોણે કરી? તો કે ડોક્ટર જીવરાજ મહેતાએ. પછી 1921 થી 1930 સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં તેને સમિતિઓના અધ્યક્ષ પદે રહીને મહત્વની કામગીરી કરી હતી. આ તો એની જનરલ બાબત છે, આવું કઈ એક્ઝામમાં પૂછાવાના નથી. આ વસ્તુ યાદ રાખવાની કે વડોદરા રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર તરીકે જોડાયા હતા 1921માં. બરાબર, ક્યાં? તો કે વડોદરા રાજ્યમાં. ખાસ આ વસ્તુ યાદ રાખવાની. એને શું શું કરેલું છે, એના કામો, બધા મુખ્યમંત્રીમાં એ વસ્તુ યાદ રાખવાની. શું એના કામો છે, અથવા તો કઈ સ્પેશિયલ વસ્તુ એના સમયગાળામાં થઈ હોય તો એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. બરાબર, તો ખાલી પોઈન્ટ નોટ ડાઉન કરતા જજો પુશ કરીને, જેથી કરીને રિવિઝનમાં તમને વાંચવામાં ખ્યાલ આવે. દર વખતે તમારે લેક્ચર જોઈને ટાઈમ બગાડવો નહીં. તો કાયદા ઘડવામાં આવ્યા હતા. શું હતું? તો કે ગુજરાત સહકારી મંડળી વિધેયક બિલ પાસ કરવામાં આવ્યું હતું. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક, ગુજરાત યુનિવર્સિટી વિધેયક, આ 3 બિલ પાસ કરવામાં આવ્યા હતા. પ્લસ વડોદરા ખાતે, બાફવા ખાતે જીએસએફસી ની સ્થાપના કરવામાં આવી હતી. હવે તો પૂછાય ભાઈ, જીએસએફસી ની સ્થાપના કોણે કરેલી છે? તો કે જીવરાજ મહેતા. ક્યાં કરેલી છે? તો કે વડોદરામાં. બરાબર, અંકલેશ્વર તેલ ક્ષેત્ર કોના સમયગાળા દરમિયાન મળ્યું હતું? શોધાણું હતું. બરાબર છે, તો શું આવે? જીવરાજ મહેતા. અત્યારે બધાને યાદ રહેશે, બધા મુખ્યમંત્રી ભેગા થશે ત્યારે ભૂજ થશે. શું આવે ભાઈ? માધવસિંહ આવે, મોદી આવે, કે ભાઈ જીવરાજ મહેતા આવે, કે હિતેન્દ્ર દેસાઈ આવે? એ ભૂલ થશે, પણ આપણે એટલે જ ડિવાઈડ કરીને લીધા છે, જેથી કરીને ભૂલ ન થાય. પછી નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાક્ય ઉપર ભાર આપજો. નક્કી કરવામાં આવ્યું હતું, રાખી નથી. બરાબર છે, ખાલી નક્કી જ કરવામાં આવ્યું છે. કોના સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવ્યું છે? તો કે જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન. જો શબ્દોની માયાજાળ છે, ગૂંચવાઈ ન જતા આમાં. આગળ હું તમને સમજાવીશ શું કામ હું ભાર આપવાનું કહું છું. પછી ગુજરાતમાં ખાદ્ય અને ગ્રામોદ્ધાર બોર્ડની રચના કરવામાં આવી હતી અને ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી હતી. ઘણા બધાને નડતી હશે, તો એ ક્યારથી દાખલ કરવામાં આવી છે? જીવરાજ મહેતાથી. બરાબર, પછી આ ડેટ ને જો આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે યાદ રાખવાની જરૂર નથી. આ ભાઈ
ક્યારેની સરકાર અવિશ્વાસ દરખાસ્ત કેટલા મતો હતા એવું ન પૂછે, બરાબર? એ યાદ રાખવાની જરૂર નથી. આ તો જનરલ માહિતી હોય એટલે મારે લેવી પડે અહીંયા. પણ શું છે તો કે જોઈ લઈએ એકવાર ખાલી કે 9 સપ્ટેમ્બર 1963 ના રોજ તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રાખવામાં આવી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરે એ, જેમાં 101 વિરુદ્ધ 32 મતથી પરાસ્ત થઈ હતી. કામરાજ યોજના મુજબ પક્ષના સંગઠનની જવાબદારી સ્વીકારવાને કારણે 19 સપ્ટેમ્બર 1963 ના રોજ રાજીનામું આપવામાં આવ્યું હતું. બધું જો સપ્ટેમ્બર જ છે. આગળ 19 સપ્ટેમ્બરે શપથ લીધા, જન્મ સપ્ટેમ્બર, તો કે રાજીનામું સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર વિરુદ્ધ પસાર થયા હતી, બરાબર? આ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ફેક્ચ્યુઅલ ડેટા છે. યાદ મેં તમને કીધું એ બધી વસ્તુ યાદ રાખવાની છે. સન્માન તો આ યાદ રાખવું પડે. શું છે સન્માનમાં? તો કે અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ બનાવવામાં આવેલી છે. ગાંધીનગરમાં માહિતી ખાતામાં એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું. અને ઈસવીસન 2015 થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર? મેડિકલ ક્ષેત્રે તો આ વસ્તુ યાદ રાખજો ભાઈ, ક્યારે કરવામાં આવી છે? 2015માં. કયો એવોર્ડ? તો કે જીવરાજ મહેતા એવોર્ડ. કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો કે મેડિકલ ક્ષેત્રમાં. એક વસ્તુ મુખ્યમંત્રી કવર કરવાથી એવું નથી કે ભાઈ મુખ્યમંત્રી જ કવર થશે, ઘણું બધું કવર થઈ જશે સાથે સાથે. અને બીજું શું છે તો કે મહાત્મા ગાંધીના પર્સનલ ડોક્ટર રહી ચૂક્યા છે, બરાબર? એ તો હવે મુખ્યમંત્રી તરીકે ડોક્ટર બી હતા તો બધાને યાદ રહી જ જશે. તો મિત્રો આ થયું જીવરાજ મહેતા. કોઈને કઈ ન સમજાય અથવા કઈ સજેશન હોય તો કેજો ભાઈ, હું બી પહેલી વાર જ લેક્ચર લઉં છું આ વસ્તુના. આમ તો ઘણા બધા લીધા જ, આ વસ્તુના પહેલી વાર જ લઉં છું ને બધો ડેટા ભેગો કર્યો છે, એક અલગ અલગ જગ્યાથી ભેગા કરીને એક જગ્યાએ રાખ્યો છે. તો બધા નોટ ડાઉન કરી રાખજો, લગભગ મોસ્ટલી કવર થઈ જ જશે. છતાંય કઈ સજેશન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં આપજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે તમારા સજેશન ઉપર વર્ક કરીને આગળ ચાલશું, બરાબર? તો આગળ વધીએ. બળવંતરાય મહેતા, જીવરાજ મહેતા, એના ભાઈ બળવંતરાય મહેતા, એટલે ભાઈ નથી, મહેતા મહેતા છે એટલે કહું છું, બરાબર? બળવંતરાય મહેતા 1963 થી 1965 ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી, બરાબર? અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો એની. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બળવંતરાય મહેતામાં પોઈન્ટ કરીને લખજો, પંચાયતી રાજના શિલ્પી. કોણ છે? બળવંતરાય મહેતા. પૂછાય, આઈએમપી બી છે અને રેડલાઇન કરવી બી પડશે. શું કામ? તો કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. બ્રિટિશ રાજ દરમિયાન તેમણે કુલ 7 વર્ષ ગાળ્યા હતા જેલમાં. હવે એ તો લખવું જરૂરી નથી, 7 વર્ષ કેટલા વર્ષ ગાળ્યા હતા એવું કોઈ પૂછે નહીં, બરાબર? પછી આ વસ્તુમાં થોડુંક યાદ રાખજો. શું? તો કે મહાત્મા ગાંધીના સૂચન પર તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યપદ સ્વીકારી હતી. જવાહરલાલ નહેરુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા ત્યારે તે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. જનરલ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા છે, એ વસ્તુ એક યાદ રાખજો. બીજું, 2 વખત લોકસભાના સંસદના સભ્ય તરીકે 1949 અને 1957માં ચૂંટાયા હતા. તેમણે સંસદના અંદાજ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, નોટ ડાઉન કરવું હોય, હાઇલાઇટ કરવું હોય તો જે કરવું હોય કરીને રાખજો કે ભાઈ સંસદના અંદાજ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. બંધારણમાં આપણે એસ્ટિમેટ કમિટી જોઈ, હા બસ એના જ ચેરમેન કોણ છે? તો કે બળવંતરાય મહેતા, બરાબર? આગળ જોઈએ તો કે જાન્યુઆરી 1957માં ભારત સરકાર દ્વારા સુયોજિત સમિતિના અધ્યક્ષ બન્યા હતા, બરાબર? આ બે વસ્તુ યાદ રાખજો. અંદાજ સમિતિના ચેરમેન કોણ છે? તો કે બળવંતરાય મહેતા. સુયોજિત સમિતિના અધ્યક્ષ કોણ છે? તો કે બળવંતરાય મહેતા, બરાબર? આ સમિતિએ નવેમ્બર 1957માં તેના અહેવાલ સુપરત કરેલો અને છેલ્લે પંચાયતી રાજ તરીકે ઓળખાતી હતી. એટલે આપણે કહીએ ને પંચાયતી રાજ, આપણે નહીં લેક્ચર લેવાનું કહેતા બધા પંચાયતી રાજ, હા બસ ત્યારથી જ ઓળખાણ થઈ હતી એની, બરાબર? લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાની સ્થાપનાની ભલામણ કરી હતી. આ વસ્તુ યાદ રાખવાની બધે કે પંચાયતી રાજ વિશે જે કાંઈ માહિતી આવશે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે બળવંતરાય મહેતાથી, બરાબર? આગળ જોઈએ
કોઈને કઈ ન સમજાતું હોય અથવા સજેશન હોય તો આપજો કોમેન્ટ સેક્શનમાં, બરાબર? આપણે ભેગા મળીને ટીમ વર્ક કરીને કામ કરવાનું છે, બરાબર? હવે શું છે તો કે તેઓએ શૈક્ષણિક સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. સ્થાપના શું કરી છે ખાસ મિત્રો, બધી વસ્તુ યાદ રાખજો. જુવારણ વીજળી મથક, વડોદરા ખાતે કોયલી રિફાઇનરી, અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. લગભગ મે બી આઈટીઆઈ માં જ ક્વેશ્ચન પૂછાયેલો છે, મિકેનિકલ યા પ્રોડક્શન ની એક્ઝામ હતી ને એમાં કોયલીની રિફાઇનરી કયા સ્થળે આવેલી છે, બરાબર? તો શું આવશે? વડોદરા ખાતે. અહીંયા લખવામાં મિસ્ટેક છે કોયલી, બરાબર? તો તમારામાં નોટ ડાઉન કરીને સરખું રાખજો. દરેક જિલ્લામાં જીઆઈડીસી ની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા બધા જીઆઈડીસી માં જોબ કરતા જ હશે, તો તમે જોબ કોના લીધે કરો છો તો કે બળવંતરાય મહેતાના લીધે. બસ એક જસ્ટ યાદ રહી જાય એટલા માટે કહું છું કે જીઆઈડીસી માં જોબ કરતા હોય બળવંતરાય મહેતાના લીધે જોબ કરે છે, એટલે બધાને યાદ રહી જાય એટલા માટે, ઇન શોર્ટ, બીજું કઈ નહીં, બરાબર? જીઆઈડીસી ની સ્થાપના કરવામાં આવી હતી. શેત્રુંજી, ભાદર અને દાંતીવાડા યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. કોના સમયગાળા દરમિયાન તો કે બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા. 1964માં તેમના સમય દરમિયાન ગાંધીનગર જિલ્લાની સ્થાપના થતા ગુજરાતની સંખ્યા જિલ્લાની 18 થઈ હતી. નોટ ડાઉન કરીને રાખજો, પોઈન્ટ આઉટ કરીને રાખજો કે ગાંધીનગર ની સ્થાપના ક્યારે થઈ છે, કોના સમયગાળા દરમિયાન થઈ છે, અને બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન ગુજરાતના ટોટલ જિલ્લા કેટલા છે તો કે 18, બરાબર? સન્માનમાં શું છે તો કે પોસ્ટ ઓફિસ દ્વારા ભારત સરકાર તરફથી 2000ની સાલમાં 100મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે, બરાબર, 100 વર્ષ થયા હતા એના જન્મને, એટલા માટે તેનો ચહેરો દર્શાવતી ₹3ની એક ખાસ ટપાલની ટિકિટ બહાર પાડવામાં આવી હતી, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? અને તેમની યાદમાં કચ્છમાં બળવંતરાય સાગર બંધ બનાવવામાં આવ્યો છે, આ પણ બધાને ખબર હશે. તો ખાસ મિત્રો આ વસ્તુ યાદ રાખજો, નોટ ડાઉન કરીને રાખજો બધા. કોઈને કઈ સજેશન હોય તો કહેજો, બરાબર? પછી ગુજરાત બીચક્રાફ્ટ ઘટના, ઘણા નામ પહેલી વાર સાંભળ્યું હશે, ઘણાને ઘણી વાર સાંભળ્યું હશે, પણ ઘટનાનું નામ કહેવામાં આવે છે. શું કામ તો કે એનું પ્લેનનું નામ હતું એના ઉપરથી, બરાબર? તો બધા આ વસ્તુ જો આખી સ્ટોરી જ છે, આજ મેં આખી અહીંયા પેસ્ટ કરીને મૂકી દીધી છે, એક વાર વાંચી લેજો એટલે બધાને મગજમાં આવી જાય કે શું છે. તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે સપ્ટેમ્બર 1965, જો અહીંયા બી સપ્ટેમ્બર છે, રોજ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ પર ટાટા કેમિકલ્સ મીઠાપુરથી બીચક્રાફ્ટ વિમાનમાં ઉડાન ભરી હતી. તેમાં જહાંગીર એન્જિનિયર ભૂતપૂર્વ ભારતીય એરફોર્સ પાયલોટ હતા. આ વિમાન પર તેના ઉપરી અધિકારીઓથી ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાન એરફોર્સ પાયલટ કૈસ હુસેન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી અને બળવંતરાય મહેતાનું, તેમની પત્ની અને 3 સભ્યો, એક પત્રકાર અને 2 વિમાન સભ્યો સાથે અકસ્માતમાં કચ્છના સુત્રી ગામે મૃત્યુ થયું હતું. યાદ શું રાખવાનું છે તો કે કચ્છના સુત્રી ગામે મૃત્યુ થયું હતું, બસ. અને બીચક્રાફ્ટ ઘટના કઈ છે તો કે બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું એ, બરાબર? પાયલટનું નામ બી યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય, બરાબર? જહાંગીર એન્જિનિયર. એક સ્ટોરી છે એટલે આખી મેં અહીંયા મૂકી દીધી છે. સુત્રી ગામમાં બળવંતરાય મેમોરિયલની સ્થાપના કરવામાં આવી હતી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, શું કામ તો કે ત્યાં એનું મૃત્યુ થયું હતું, એટલે એક સ્ટોરી છે એટલે મેં અહીંયા લઈ લીધી છે, ઓવરડોઝ બી નથી, કંઈક કોમન વસ્તુ છે, બરાબર? આ શું થયું? બળવંતરાય મહેતા જન્મ કહેતા ભૂલી ગયો તો ક્યાં થયો છે તો કે ભાવનગર રાજ્યમાં. તો આ શું થયું? બળવંતરાય મહેતા. આગળ વધીએ. રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી કોણ છે? હિતેન્દ્ર દેસાઈ. 1965 થી 1971 આટલા ટાઈમ પદ ઉપર રહ્યા હતા. જન્મ ક્યાં થયો છે? સુરતમાં. અહીંયા તમે એનું પિક્ચર જોઈ શકો છો હિતેન્દ્ર દેસાઈનું. અને ખાસ મિત્રો અહીંયા જે ડિટેલ આપેલી છે ને એટલી જ માહિતી છે, બધી જગ્યાએ કોમન વસ્તુ તમને જોવા મળશે, પણ જે સુધારાઓ છે એ હજુ કહું, ખાસ યાદ રાખજો, પૂછાશે, બરાબર? તો જોઈએ શું શું છે એ અંદર.
તો જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેઓ કાયદા મંત્રાલય સંભાળેલું, બરાબર. જીવરાજ મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એના કાયદો લો એન્ડ ઓર્ડર કોના હાથમાં હતું? તો કે જીતેન્દ્ર દેસાઈના હાથમાં. ગુજરાત રાજ્યની સ્થાપના પછી શિક્ષણ, કાયદો, ખેતી, જંગલો, નશાબંધી, સમાજ કલ્યાણ, પુનઃવસવાટ, મહેસૂલ, ગૃહ વગેરે ખાતાના મંત્રી બનેલા. મતલબ કે શું? ઓલરાઉન્ડર છે, બધું જ કરેલું. જો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે એમ નહીં પૂછે કે કયા ખાતામાં એ મંત્રી રહી ચૂકેલા છે, પણ તમને ખબર પડે કે ભાઈ જીતેન્દ્ર દેસાઈ એટલે ઓલરાઉન્ડર, બરાબર. તો જોઈએ અંદર શું શું છે બીજું. તેમના સમયમાં જમીન સુધારણા, સમાજ કલ્યાણ, પછાત વર્ગોની વિકાસ, સહકાર અને સિંચાઈ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ હતી. કીધું ને ભાઈ ઓલરાઉન્ડર છે, ઓલરાઉન્ડર હોય તો પ્રગતિ તો થવાની જ છે બધા ક્ષેત્રોમાં. તો શું? બધા ક્ષેત્રોમાં પ્રગતિ થઈ હતી. તેમણે દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો પસાર કર્યો હતો. ખાસ મિત્રો નોટ ડાઉન કરીને રાખો, હાઇલાઇટ કરીને રાખો કે દેવસ્થાન ઇનામ નાબૂદી કાયદો કોને પસાર કર્યો છે? તો કે જીતેન્દ્ર દેસાઈએ. પછી પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલય, ફી માફી, શિષ્યવૃત્તિ, મફત કન્યા કેળવણીની જાહેરાત કરેલી હતી. વલસાડની પારડીની ઘાસિયા જમીન અને 14 વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, બરાબર. પારડીની ઘાસિયા જમીનનો વિવાદ કોણે ઉકેલ્યો છે? તો કે જીતેન્દ્ર દેસાઈએ, બરાબર. 14 વર્ષ જૂનું એનું નિરાકરણ એને લાવ્યું હતું. મતલબ કે મોસ્ટ ઓફ સુધારા ક્યાં થયા છે? જીતેન્દ્ર દેસાઈ વખતે, બરાબર. પછી તો વાતો જ થઈ છે, ત્યાં અત્યારે સુધારા બી થયા છે. એમ તો સુધારા બી ઘણાના આવશે બધાના, પણ અહીંયા તમે સુધારા સિવાય બીજું કઈ નહીં જુઓ. એક છે અહીંયા જો કે ભાઈ 11 ફેબ્રુઆરી 1971 ના રોજ ગુજરાત વિદ્યાસભા અમદાવાદથી ગાંધીનગરમાં સેક્ટર 17માં મધ્યસ્થ ગ્રંથાલય ખાતે ફેરવવામાં આવી હતી, બરાબર. આપણી વિદ્યાસભા ક્યાં ફેરવવામાં આવી હતી? કોના સમયગાળા દરમિયાન? જીતેન્દ્ર દેસાઈ. ક્યારે? તો કે અમદાવાદથી ક્યાં? તો કે અમદાવાદથી ગાંધીનગર. અને ક્યારે? તો કે 1971માં. એ સાલ તો ન પૂછાય, પણ જસ્ટ તમારા રેફરન્સ માટે, બરાબર. તેમના સમયમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું હતું. હવે મેં આગળના પહેલા વાક્યમાં જીવરાજ મહેતામાં ભાર આપ્યો તો એ વાક્ય વિચારો કે ભાઈ પાટનગર બનાવવા માટે વિચારણા કોના સમયગાળામાં થઈ હતી? તો કે જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન. પાટનગર ક્યારે બન્યું? કોના સમયગાળામાં બન્યું? તો કે જીતેન્દ્ર દેસાઈના સમયગાળા દરમિયાન, બરાબર. આ વસ્તુ ભૂલાય. હવે 3 વસ્તુ યાદ રાખવાની. શું? તો કે જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન ગુજરાતને પાટનગર તરીકે બનાવવાની વિચારણા કરી હતી. બળવંતરાય મહેતાના સમયની અંદર ગાંધીનગર જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો હતો અને જીતેન્દ્ર દેસાઈના સમયગાળા દરમિયાન ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું હતું. યાદ રહે બધાને? ત્રણેય વસ્તુ ખાસ યાદ રાખવાની છે લાઈનમાં, 3 મુખ્યમંત્રીઓ સિક્વન્સમાં અને ગાંધીનગરને રિલેટેડ જે કઈ બાબતો કીધી એ. હજુ એકવાર રિપીટ કરી દઉં છું તમ તારે કે જીવરાજ મહેતાના સમયગાળા દરમિયાન પાટનગર બનાવવાની વિચારણા કરવામાં આવી હતી. બળવંતરાયના સમયગાળા દરમિયાન જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો હતો ગાંધીનગરને, અને જીતેન્દ્ર દેસાઈના સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું હતું. મિત્રો કન્ફ્યુઝન થશે, નોટ ડાઉન કરીને આ પોઈન્ટ લખજો ને આમાં પૂછાણા છે પ્રશ્ન અને કન્ફ્યુઝન બી થયેલા છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ કે ભાઈ વહીવટી તંત્રને સ્વચ્છ બનાવવા માટે લાંચ રૂશ્વત નાબૂદી કરવા વિજિલન્સ કમિશનની રચના કરવામાં આવી હતી. વિજિલન્સ કમિશન કોને બહાર પાડ્યું? તો કે જીતેન્દ્ર દેસાઈએ. વડોદરા ખાતે ભારતના પ્રથમ આઈપીસી ની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. જીએનએફસી, આઈપીસી કન્ફ્યુઝન ન થાય, ખાસ યાદ રાખજો. ખરાબ શું થયું છે? તો કે 1969માં કોમી રમખાણો થયા હતા. એક વસ્તુ ખરાબ એના સમયમાં થઈ હતી, બરાબર. 1969માં કોંગ્રેસના ભાગલા થયા. સંસ્થા કોંગ્રેસ છે એને સિન્ડિકેટના નામે ઓળખવામાં આવી હતી અને ઇન્દિરા કોંગ્રેસને ઇન્ડિકેટના નામે ઓળખવામાં આવી હતી. ઇન્દિરા ઉપરથી ઇન્ડિકેટ, બરાબર. આજે તમે હું કહું તો તમને
યુટ્યુબ ની અંદર આપણે એબીપી વાળાની પ્રધાનમંત્રીની સિરીઝ છે, બરાબર. એ ન જોયું હોય અથવા તો જોયું હોય તો બેટર, વેલ એન્ડ ગુડ, અને ન જોયું હોય તો મિત્રો ટાઈમ કાઢી અને 24 થી 25 એપિસોડ છે, એકવાર જોજો ભારતના પ્રધાનમંત્રીઓ વિશે બધા, બરાબર. બધા પ્રધાનમંત્રીઓ જોજો અને એનો પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ યાદ રાખજો. બહુ જ બેનિફિટ થશે તમને 1950 થી ટીલ ડેટ, મતલબ કે મનમોહનસિંહના સમયગાળા દરમિયાન પહેલા સુધીનું બધી માહિતી તમને આરામથી યાદ રહી જશે. સ્ટોરી મગજમાં છપાઈ જશે. મેં ખુદ જોયેલી છે અને મને અત્યારે કોઈક શું કહેવાય વડાપ્રધાનની અથવા સ્ટોરી કહીને તરત જ હાઇલાઇટ થઈ જાય મગજમાં. તો પ્રધાનમંત્રીને એક એબીપી ન્યૂઝ વાળાની 2014માં સિરીઝ આવેલી છે, ખાસ જોજો અને એના પોઈન્ટ બધા યાદ રાખજો. બહુ જ બેનિફિટ થશે તમને. એક્ઝામમાં બી એક સ્ટોરી યાદ રહી જશે અને ઘણું બધું જાણવા બી મળશે કે આવું બધું થઈ ચૂકેલું છે, બરાબર. એક અવેરનેસ માટે, એક નોલેજ માટે તો ખાસ જોજો બધા. એક રિક્વેસ્ટ છે, અને કોઈ જોવે, મારી વાત સાંભળે છે, માને છે અને જોવે છે તો એકવાર મને ફીડબેક આપજો. મને સાંભળવાની મજા આવશે કે ભાઈ નહીં, મેં આપ્યું ને એને કામ કર્યું છે તો મજા આવી, એક સારું થયું, બરાબર. ફીડબેક આપજો. આગળ જોઈએ. સ્વતંત્ર પક્ષના સભ્યો પક્ષપલટો કરતા હિતેન્દ્ર દેસાઈ સરકારે બહુમતી ગુમાવી. શું કામ? તો કે ઇન્દિરા ગાંધીની સરકારને 1971માં બહુમતી મળતા જ ગુજરાતની સંસ્થા કોંગ્રેસ પર તેની અસર પડી અને ઘણા પછી આ બે ભાગલા પડી ગયા તો પક્ષ પલટો કરે ને, જે અત્યારે હાલમાં કરે છે બધા એવી રીતે. તો પક્ષ પલટો કરતા બહુમતી ગુમાવી અને શું થયું? રાજીનામું આપવું પડ્યું. અચાનકથી રાજીનામું આવે તો શું આવે? યાદ રાખજો, ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ પડ્યું છે? તો કે હિતેન્દ્ર દેસાઈના સમયગાળા દરમિયાન 1971. ત્રણેય વસ્તુ યાદ રાખવાની છે. પ્રથમ વાર કોનો સમય અને કઈ સાલ. હવે મિત્રો કોઈને કઈ ભૂલાય? એક રિક્વેસ્ટ છે નાનકડી કે કોઈને કઈ સજેશન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, અને રિવ્યુ કંઈ પણ હોય તો મને ખાસ આપજો. જો સજેશન આવકાર્ય છે, હું ચેન્જીસ કરી નાખીશ નેક્સ્ટ લેક્ચરમાં. એક નાનકડો પ્રયાસ છે કે ભાઈ સારું એવું તમને બધાને મળે તો બનાવ્યું છે, બરાબર. ગમે તો મિત્રો શેર કરજો અને રિવ્યુ આપજો તો મને આગળના લેવામાં ખબર પડે કે મારે લેવા, ન લેવા, બંધ કરી દેવા કે ફેરફાર કરવા કે જે કંઈ હોય એ વોટેવર, બરાબર. તો બધાએ આશા રાખું છું કે બધાને કામ ગમ્યું હશે. ધન્યવાદ, આભાર મિત્રો. એક પેલું પ્રધાનમંત્રીનું કીધું છે, ખાસ જોઈ લેજો. એમાં જે અત્યારે પેલું સ્કેમ આવ્યો છે હર્ષદ મહેતાનો ટ્રેલર તમે બધાએ જોયું જ હશે. એ ભી એમાં બહુ મસ્તનું આપ્યું છે, બરાબર. તો જોઈ લેજો એકવાર, રિક્વેસ્ટ છે બધાને. અને જે કઈ રિવ્યુ, સજેશન કોમેન્ટ સેક્શનમાં આપજો, બરાબર. આભાર મિત્રો, ટેક કેર, થેન્ક યુ.